નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારા આ ગુજરાત વેધર નામની ચેનલના નવા વિડીયોની અંદર। આજ તારીખ છે 13 જૂન 2026। તો આજ સુધીનું જે પ્રિડિક્શન છે એ મુજબ આપણે હવામાનની વાત કરીએ તો કે આપણે પ્રથમ વાત કરી લઈએ કે ચોમાસું ક્યાં પહોંચ્યું છે, ક્યાં અટક્યું છે અને શા માટે અટક્યું છે, અને અટક્યું છે તો હવે ક્યારે તે આગળ વધશે। પહેલા આપણે વાત કરીએ કે ચોમાસું ક્યાં અટક્યું છે તો કે ચોમાસું જે છે એ બે પાંખથી આગળ વધતું હોય। કઈ રીતે? બે પાંખ, એક પાંખ છે પૂર્વ પાંખ અને એક પાંખ છે પશ્ચિમ પાંખ। આપણે બે સમુદ્ર વિશે વાત કરી ગયા વિડીયોની અંદર, એમાં એક છે અરબ સાગર અને બીજો છે બંગાળની ખાડી। હવે આપણું ગુજરાત જે દરિયાકાંઠે આવેલું છે એ છે અરબ સાગર મિત્રો। અરબ સાગરની અંદર જો કોઈ કરંટ આવે તો આપણે ગુજરાતની અંદર વધારે વરસાદ થવાની શક્યતાઓ રહેતી હોય છે, અને જ્યારે બંગાળની ખાડીની અંદર કરંટ આવે ત્યારે જે પૂર્વના જે બધા વિસ્તારો છે ત્યાં સારો એવો વરસાદ થવાની શક્યતાઓ રહેતી હોય છે। પણ ખાસ અહીંયા મિત્રો નોંધવાનું એ છે કે બંગાળની ખાડીની અંદર પણ કોઈ સિસ્ટમ આવે અને જો એ સિસ્ટમ મજબૂત હોય તો એ સિસ્ટમ પણ ગુજરાત સુધી આવી શકે છે। એવું નથી કે ભાઈ ખાલી અરબ સાગરની અંદર જ કોઈ સિસ્ટમ બને અને તો જ આપણા ગુજરાતને વરસાદનો લાભ મળે, એવું ન હોય। પણ બંગાળની ખાડીની અંદર પણ કોઈ સારી એવી મજબૂત સિસ્ટમ બને જે ભારતના ભાગો ઉપર થઈ અને ગુજરાતના ભાગો સુધી આવવાની શક્યતાઓ રહેતી હોય છે। હવે આજની લેટેસ્ટ અપડેટની વાત કરીએ તો કે આજ તારીખ થઈ ગઈ છે 13 જૂન 2026। જ્યારે હું આ વિડીયો શૂટ કરી રહ્યો છું ત્યાં સુધીની જે અપડેટ લઈએ તો કે ચોમાસું જે મહારાષ્ટ્રમાં અટકેલું હતું હજી પણ ત્યાં જ અટકેલું છે, જ્યારે એ પાંખ છે પશ્ચિમ પાંખ અને પશ્ચિમ પાંખમાં હજી કોઈ પ્રગતિ જોવા મળી રહી નથી। જે 1 થી 2 એટલે કે 24 થી 48 કલાકની અંદર ધીમી ગતિએ જે ચોમાસું અટક્યું છે એ આગળ વધશે। એટલે કોઈ ડરવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી। ચોમાસું મિત્રો ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, જ્યારે ચોમાસું પૂર્વ પાંખની અંદર કે બંગાળની ખાડીની અંદર સટાસટ આગળ વધી રહ્યું છે। જે આજના નવા જે વિસ્તારો કવર કર્યા છે એની વાત કરીએ તો કે જે પૂર્વનો જે આપણે અડીને આવેલા જે બંગાળની ખાડીની નજીક આવેલા જે ભાગો છે જેમ કે પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, બિહાર, આ બધા ભાગોની અંદર ચોમાસું પહોંચી ગયું છે અને ચોમાસું હજી પણ અવિરત ગતિથી આગળ વધી રહ્યું છે। 2-3-4 દિવસ પહેલા તો જે પૂર્વોત્તરના જે બધા ભાગ સેવન સિસ્ટર જે આપણે કહીએ છીએ કે મિઝોરમ, સિક્કિમ, અસમ, આ બધા જે નાગાલેન્ડ, આ જે બધા ભાગો છે ત્યાં તો ચોમાસું બેસી ગયું છે, ત્યાં સારો એવો વરસાદ પણ થઈ રહ્યો છે। જ્યારે આજની અપડેટ મુજબ ચોમાસું ત્યાંથી આગળ વધી બિહારના ભાગો, ઝારખંડના ભાગો, પશ્ચિમ બંગાળના ભાગો, અહીંયા સુધી ઓડિશાના ભાગોમાં ચોમાસું બેસી ગયું છે અને હવે તે આગળ વધી અને ઉત્તર પ્રદેશ અને જે ઉત્તર પ્રદેશના જે ભાગો છે અને મધ્યપ્રદેશના જે ભાગો છે ત્યાં હવે ચોમાસું આગળ વધશે। જ્યારે 24 થી 48 કલાકની અંદર ચોમાસું પશ્ચિમ ભાગની વાત કરીએ, પશ્ચિમ પાંખની વાત કરીએ તો ચોમાસું જે છે પશ્ચિમ ભાગની અંદર મહારાષ્ટ્રના ભાગોમાં આગળ વધી મહારાષ્ટ્રના ઉત્તર તરફના જે ભાગો છે ત્યાં પહોંચી શકે છે અને મુંબઈમાં પણ ચોમાસું બેસી જશે। જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર ચોમાસું આવવામાં હજી પણ થોડોક સમય લાગી શકે છે મિત્રો। 15 તારીખ એની નોર્મલ ડેટ છે। 15 તારીખથી 20 તારીખ સુધીમાં ગમે ત્યારે ચોમાસું 15 થી 20 તારીખ સુધીમાં નોંધવું હોય તો નોંધી લેજો મિત્રો। 15 થી 20 તારીખ સુધીમાં ચોમાસું ગમે ત્યારે જે છે ગુજરાતના ભાગોની અંદર એન્ટર કરી જશે। ગુજરાતનો જે આપણે મુખ કહેવાય કે જ્યાંથી ચોમાસું પ્રવેશતું હોય એ જે જિલ્લો છે વલસાડ જિલ્લો છે, વલસાડ જિલ્લામાં ચોમાસું પહેલા આવે। જેમ ભારતની અંદર વાત કરીએ તો આખા ભારતમાં પ્રથમ ચોમાસું ક્યાં આવે તો કે કેરળની અંદર, એ જ રીતે ગુજરાતની અંદર વલસાડથી ચોમાસું એન્ટર થશે। ત્યારબાદ જે દક્ષિણ ગુજરાતના જે કઈ ભાગો છે વલસાડ, નવસારી, ડાંગ, બિલીમોરા, આ બધા ભાગોની અંદરથી એન્ટર થઈ ચોમાસું ત્યારબાદ જે દક્ષિણ સૌરાષ્ટ્રના જે ભાગો છે જેમ કે જે કોસ્ટલ એરિયો જે ગુજરાતનો તમે જોશો કે જે કોસ્ટલ એરિયો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, એમાં જે પૂર્વના જે ભાગો છે, મધ્ય પૂર્વના જે ગુજરાતના ભાગો છે ત્યાંથી તે અંદર થઈ અને પછી સૌરાષ્ટ્રના બધા ભાગો, ત્યારબાદ તે આગળ વધી અને ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છ આવરી અને લગભગ 25 થી 30 જૂન વચ્ચેના સમયગાળાની અંદર
નોંધી રાખજો મિત્રો, 25 થી 30 જૂન વચ્ચેના સમયગાળાની અંદર આ ચોમાસું ગુજરાતને કવર કરી અને આગળ વધી જશે મિત્રો. અને લગભગ 5 જુલાઈ આવતા આખા ભારતને ચોમાસું કવર કરી લેશે. તો વાવણીની વાત કરીએ તો વાવણીનું પ્રથમ રાઉન્ડ જે છે મિત્રો 15 થી 20 જૂન વચ્ચે થઈ શકે છે. ખૂબ સીમિત વિસ્તારની અંદર થઈ શકે છે અને વિસ્તારો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના હોઈ શકે છે મિત્રો. સૌરાષ્ટ્રના અમુક ભાગ, દક્ષિણ ગુજરાતના અમુક ભાગ ત્યાં વાવણી થઈ શકે છે. વાવણીનો પ્રથમ રાઉન્ડ. બીજા રાઉન્ડની વાત કરીએ વાવણીની, બીજો રાઉન્ડ જે છે એ 22 જૂન થી લઈ અને 25 જૂન વચ્ચેના સમયગાળાની અંદર વાવણીનો બીજો રાઉન્ડ આવી શકે છે. જ્યારે વાવણીનો ત્રીજો રાઉન્ડની વાત કરીએ મિત્રો તો ત્રીજો રાઉન્ડ જે છે એ આપણે 28 જૂન થી લઈ અને 5 જુલાઈ, નોંધવું હોય તો નોંધી લેજો મિત્રો, 28 જૂન થી લઈ અને 28 જૂન થી 5 જુલાઈ સુધીમાં વાવણીનો ત્રીજો રાઉન્ડ આવશે. અને ત્રીજા રાઉન્ડમાં સમગ્ર ગુજરાતની અંદર મોટા ભાગના 70 થી 80% વિસ્તારની અંદર વરસાદ સારો એવો નોંધાઈ શકે છે. વાવણી પણ સારી થશે. જ્યારે 22 થી લઈને 25 જૂનનો જે સમય છે એમાં પણ સારો એવો વરસાદ નોંધાઈ શકે છે. બસ આ હતી આજની નવી અપડેટ મિત્રો. આવી નવી અપડેટ જાણવા માટે તમે મારી સાથે જોડાયેલા રહેજો ગુજરાત વેધર નામની આ ચેનલમાં. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, જેથી કરીને હું તમારી સાથે મને પણ નવી અપડેટ આપવાનો અને વધારે ઉત્સાહથી કામ કરવાનો મોકો મળે. જેથી કરી જો તમે સબસ્ક્રાઇબ કરશો તો તમારી સુધી મારો વિડીયો પ્રથમ પહોંચી જશે. બેલ આઇકન ઉપર દબાવી દેજો તો હું જેવી અપડેટ મૂકીશ તમને તરત મળી જશે. અને આ અપડેટનો લાભ ખેડૂત મિત્રોને ખાસ થવાનો છે. તો ખાસ આ મારા નવા વિડીયોની અંદર, આવનારા વિડીયોની અંદર પણ જોડાયેલા રહેજો. નમસ્કાર, આભાર, વંદે માતરમ, જય હિન્દ.